અહીંયા આગળ જતાં રાહુનું મસ્તક છેદન થયું છે. બન્યું છે એવું કે ઝપાઝપી થઈ છે આ કળશની, અમૃતના કળશની, અને એવા સમયે ઝપાઝપી ચાલી રહી છે ત્યારે ભગવાન નારાયણે વિચાર કર્યો છે કે જો હું નહીં જાઉં ને હવે તો આ કળશ ધરતી પર ઢોળાઈ જશે, કોઈના હાથમાં, કોઈના મુખ સુધી નહીં પહોંચે. અને આમ વિચાર કરીને ભગવાને પોતે મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. અને મોહિની સ્વરૂપ ધારણ કરીને ભગવાન કળશ લઈને ઊભા રહ્યા છે. અને આ જોઈને પોતાના નૈન મટક્કા કરી રહ્યા છે. ભગવાન કટાક્ષ નેત્રોથી આ દૈત્યોની સામે જોઈ રહ્યા છે. અને જ્યારે દૈત્યોએ આ મોહિની સ્વરૂપવાળા ભગવાનને જોયા છે એ ઓળખી નથી શક્યા કે નારાયણ સ્વયં આ મોહિની સ્વરૂપ લઈને આવ્યા છે. એટલે દૈત્યોએ કીધું કે તમે જેમ કરશો ને એ અમને મંજૂર છે. કોને કીધું? મોહિનીને, કે તમે જે કરશો ને એ તમારો નિર્ણય અમને મંજૂર છે. અને આમ મોહિનીએ પોતે એ કળશ લીધો છે અમૃતનો અને બધાને કીધું છે કે તમે લાઈનસર બેસી જાઓ. કોણ? દેવો અને દૈત્યો. તમે બધા લાઈનસર બેસી જાઓ, હું તમને અમૃત પીવડાવું છું. અને આમ અમૃત પીવડાવવાની જ્યાં મોહિની દ્વારા વાત આવી એટલે દૈત્યોને તો આ બહુ ગમ્યું કે આપણાને તો મોહિની અમૃત પીવડાવશે. એક તો અમૃત, અને એમાં પાછા મોહિનીના હાથથી પીવાનું, એનું મોઢું જોતા જોતા પીવાનું, એટલે સોનામાં સુગંધ ભળી દૈત્યો માટે. એ તો બેસી ગયા, જ્યાં બેઠા હતા ત્યાંથી ઉઠાવીને દૈત્યોને દક્ષિણ તરફ બેસાડ્યા છે, દેવોને પૂર્વ તરફ બેસાડ્યા છે મોહિનીએ. અને પછી કીધું છે કે ચાલો હું તમને આ અમૃત પીવડાવું છું. મોહિની સ્વરૂપવાળા ભગવાને પોતે આ દેવોને અમૃત પીવડાવવાનું ચાલુ કર્યું છે. અડધું અમૃત ગયું છે ત્યાં. અડધા અમૃત પછી દૈત્યોને વિચાર આવ્યો છે, અંદર અંદર વાતો કરી રહ્યા છે કે આ તો બધું અમૃત પતી જશે અને આપણે રહી જઈશું. એટલે પાછા ઊભા થયા છે, હોબાળો કર્યો છે અને કલકલ કરતા આવ્યા છે પાછા. અને કીધું છે અમને પણ અમૃત પીવડાવો ને, અમને કેમ નથી આપતા? ત્યારે મોહિની સ્વરૂપે ભગવાને કીધું છે તમારો પણ વારો આવશે, તમે ચિંતા ના કરો. હું તો આ છે ને પાતળું પાતળું ઉપર ઉપરનું અમૃત છે ને એ દેવોને પાઉં છું, અને નીચે ગાઢું રહી જશે ને જાડું જાડું એ હું તમને પાઈ દઈશ. એટલે તમે ચિંતા ના કરશો.